નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. સાથે હું છું અમિતા. ગુજરાત ફર્સ્ટ જે ગુજરાતી મીડિયાના ઇતિહાસમાં પહેલીવાર આપના માટે લઈને આવ્યો છે એક મહાસર્વે. આ મહાપોલ બઝર વાગ્યું આપને જણાવીએ કે આ મહાપોલમાં જે મહાસર્વે કરવામાં આવ્યા છે તેમાં શું તારણ આવ્યું છે. ગુજરાત ફર્સ્ટનો સૌથી મોટો સર્વે, પત્રકારોએ કરેલો આ સર્વે જે રગે રગથી માહિતગાર છે. ચર્ચાસ્પદ વલસાડ બેઠક પર કોણ બાજી મારશે, આખરે કોણ જનતાનું મન જીતશે? વલસાડમાં ભાજપના ધવેલ પટેલ કે કોંગ્રેસના અનંત પટેલ જીતશે ચૂંટણી? જુઓ સૌથી મોટો સર્વે ગુજરાત ફર્સ્ટ પર વલસાડ લોકસભા બેઠકને લઈને શું છે સ્થિતિ. ગણતરીની મિનિટોમાં વલસાડ બેઠકને લઈને થશે ધડાકો. અમારી સાથે વરિષ્ઠ પત્રકાર ઉત્પલ દેસાઈ અને હર્ષલ રાય જોડાયા છે. બંને સાથે વાત કરીએ. ઉત્પલ, અત્યારે સ્થિતિ શું છે? જો આપ તો ત્યાં ઘણા સમયથી કામ કરી રહ્યા છો, એક રીતે જોવા જઈએ તો આ કર્મભૂમિ પર સ્થિતિ શું છે? વલસાડ બેઠક જે પ્રમાણે આપને ખબર જ હશે કે વલસાડ બેઠકનું મહત્વ છેલ્લા ઘણા વખતથી એટલા માટે વધી ગયું છે કે અહીં જે બેઠક જીતે છે એની સરકાર કેન્દ્રમાં રચાય છે, એટલે અહીં આ બેઠક પર લોકોનું વિશેષ ધ્યાન હોય છે. હવે જોઈએ તો આ 2014થી વલસાડ બેઠક એ ભાજપનો ગઢ જેવો જ બની ગયો છે. અને જે આદિવાસી પટ્ટી એક સમયે કોંગ્રેસનો ગઢ કહેવાતી હતી, ત્યાં પણ છેલ્લી 2 ચૂંટણીથી ભાજપે લીડ મેળવી હતી. હવે આ વખતે વાંસદાથી અનંત પટેલ જે કોંગ્રેસના સિટિંગ ધારાસભ્ય છે વાંસદાના, એમનું આદિવાસી પટ્ટી પર થોડું વધારે જોર હતું, એટલે એવું કહેવા છે કે કદાચ એ બાજી મારે. પણ જે અર્બન એરિયા, સિટી એરિયા છે, જે વલસાડ, પારડી અને ઉમરગામ, એ જે લીડ છે એ તોડવું લગભગ અશક્ય છે. એટલે એમ કહી શકાય કે આ બેઠક સતત ત્રીજી વખત ભાજપ જાળી રાખે એ બિલકુલ સ્પષ્ટ દેખાય છે. મારી સાથે રસલભાઈ પણ જોડાય છે. તો આપના મતે શું લાગી રહ્યું છે? જે રીતે ઉત્પલભાઈએ કહ્યું કે ફરી એકવાર બીજેપીની જીત એટલે કે હેટ્રિક લાગી રહી છે, પણ સ્થિતિ શું કહી રહી છે? રાજકીય સ્થિતિ, કારણ કે આ બેઠક એવી છે અહીં જે જીત છે તે જ કેન્દ્રમાં સરકાર બનાવશે. ઉત્પલભાઈ, આપે જે આ વાત કરી છે કે અત્યારે ફરી એકવાર આ જે વલણ છે, જે તારણ અત્યારે બહાર આવી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક જનતાનો ઝુકાવ એ બીજેપી તરફ લાગી રહ્યો છે. પણ આપણે અહીં અનંતભાઈની વાત જો કરીએ તો એઓ એક અગ્રેસિવ નેતા રહ્યા છે, આદિવાસી વિસ્તારમાં પકડ પણ ધરાવે છે, તો શું તેની કોઈ અસર વર્તાશે? ઉત્પલભાઈ, એકચ્યુઅલી જોવા જઈએ તો અનંત પટેલે છે ને આ વખતની ચૂંટણીમાં બહુ સારી આ વખતની ચૂંટણીમાં અનંત પટેલે ખૂબ જ મહેનત કરી એમ કહી શકાય. પણ મેક્ઝિમમ મહેનત જે એ લોકોએ કરી છે એ આદિવાસી બેલ્ટ પર કરી છે. એટલે કે એ લોકોએ એક આદિવાસી કાર્ડ રમવામાં જ વધારે ટાઈમ કાઢ્યો એમ કહી શકાય. જે સિટી એરિયા, અર્બન એરિયા, જેમ કે વલસાડ, પારડી અને ઉમરગામ તાલુકામાં જે પ્રશ્નો છે એ લોકોના, જે બેરોજગારી ગણો કે એવા ઘણા બધા પ્રશ્નો છે, પીવાના પાણીના કાંઠા વિસ્તારના પ્રશ્નો છે, એવા અનેક પ્રશ્નો છે. એ પ્રશ્નો એ લોકોએ ઉઠાવવામાં નિષ્ફળ ગયા છે. જે રીતના અર્બન એરિયામાં એ લોકોએ જે એગ્રેસિવ પ્રચાર કરવો જોઈતો હતો અને જે બીજેપીના સરકારમાં જે કામો નથી થયા એને ઉજાગર કરવાનો પ્રયાસ કરવાને બદલે એ લોકોએ મેઇન આદિવાસી બેલ્ટ પર આદિવાસી કાર્ડ રમવાનો જ પ્રયાસ કર્યો. કદાચ આ નુકસાન એ લોકોને કદાચ એને કારણે થવાની શક્યતા અત્યારે દેખાય છે. બાકી અનંત પટેલ ખૂબ જ એગ્રેસિવલી આદિવાસી બેલ્ટ પર ખૂબ જ સુંદર અને ખૂબ જ મહેનત કરી એવું અત્યારે અમે જોઈ રહ્યા છીએ. પણ અર્બન એરિયામાં એ લોકોના પ્રશ્નો ઉઠાવવામાં નિષ્ફળ છે. પણ ઉત્પલભાઈ, આ બેઠક જ એસટી અનામત બેઠક છે, તો આદિવાસી જે મુદ્દો છે એ તો આ બેઠક માટે પહેલેથી જ એક મહત્વનો મુદ્દો રહ્યો છે. આ બધાની વચ્ચે અનંતભાઈની જો વાત કરીએ તો સાગરમાલા પ્રોજેક્ટ હોય, તાપી પારલિંક પ્રોજેક્ટ હોય, એમણે અગ્રેસિવલી કામ કર્યું છે, તો એ બધી અસર પણ અહીં નહીં દેખાઈ રહી. એવું શા માટે? પાર તાપી નર્મદા રિવર આંદોલન છે ને 2019ની ચૂંટણી વખતે ચરમસીમા પર હતું. એટલે એ વખતે એ આંદોલનને કારણે એવું દેખાતું હતું કે કદાચ ભાજપ હારી જશે આ સીટ. પણ જોવાની ખૂબી હતી કે આટલા ચરમસીમા પર આંદોલનો છતાં પણ તમામ આદિવાસી બેલ્ટ, ચાહે કપરાડા હોય, ધરમપુર હોય, ડાંગ અને ઇવન વાંસદા, એ બેઠક પર પણ ભાજપે લીડ મેળવી હતી એ સમયે 2019માં. અને હમણાં જે 2024નો માહોલ જોઈએ તો એવી કોઈ એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર ત્યાં દેખાતા નહીં હતા. આ આંદોલન પણ સાવ શાંત જ પડી ગયું હતું. જંગલના જમીનના કેવા 2-4 પ્રશ્નો હતા આદિવાસી બેલ્ટ પર, પીવાના પાણીની સમસ્યા હતી, તો એવા થોડા 2-4 પ્રશ્નો હતા. પણ કોઈ એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર એવું દેખાતું નહીં હતું.
એટલે આપણે એવું કહી શકાય કે 2019માં જયારે ચરમસીમા પર આંદોલન હતું એ વખતે પણ બીજેપી ત્યાં લીડમાં આવ્યું હતું, ત્યારે 4 આદિવાસી બેલ્ટ પર. એટલે આ વખતે ત્યાં કઈ એવી બહુ મોટી જંગી લીડ મળે એવું દેખાતું નથી. પણ હા, એટલું કહી શકાય કે અનંત પટેલને ઉમેદવાર બનાવવાને કારણે જે યંગસ્ટર છે, આદિવાસી યંગસ્ટરો, ખાસ તો આ જે કપરાડા, ધરમપુર, ડાંગ, વાંસદાના, એ યંગસ્ટરોનો ખૂબ જ સારો એવો સપોર્ટ રહ્યો. પણ પાછું મેં કીધું એ પ્રમાણે છે કે જે અર્બન એરિયામાં વોટ તોડવા જોઈએ, કારણ કે અહીંયા લગભગ 2.5 લાખથી વધારે લીડ છે કન્ટિન્યુઅસ છેલ્લી 4 ચૂંટણીઓ હતી ભાજપની, પારડી, ઉમરગામ અને વલસાડમાં. આટલી જંગી લીડ તોડવી એ લોકો માટે લગભગ અશક્ય છે. આપણી સાથે હર્ષલભાઈ જોડાયા છે. હર્ષલભાઈ, અત્યારની જે સ્થિતિ છે વલસાડ બેઠકની, જો આપણે એને વિધાનસભા અનુસાર બાયફર્ગેટ પણ કરીએ છીએ તો શું લાગી રહ્યું છે, કોના તરફેણમાં છે જનમત? અત્યારે ગત વિધાનસભા ચૂંટણીના જે પરિણામો આવ્યા હતા એ પરિણામો પર આપણે નજર કરીએ તો ગઈ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને અલગ અલગ રીતે ચૂંટણી લડી હતી અને એ ચૂંટણીના જે પરિણામો આવ્યા હતા એમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એ બેનું જે વલસાડમાં જે 7 વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે એ 7 વિધાનસભા બેઠકોમાં બંનેના વોટરનું આપણે ટોટલ કરીએ અને બીજી તરફ ભાજપનું ટોટલ કરીએ તો ફક્ત એ બેની વચ્ચે 1,25,000નો ડિફરન્સ રહે છે. એટલે કે કોઈ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીના જો સમર્થકો એમના સાથે વિશેષ રહ્યા હોય અને 62 થી 63,000ના વોટ જો એમની ફેવરમાં આ વખતે મતદાન થયું હોય તો 100% ભાજપની મુશ્કેલી થોડી વધી શકે છે. પણ એમ જોવા જઈએ તો જે નવા વોટર્સ છે એ મહત્તમ ભાજપ સાથે રહ્યા હોવાનું કહેવાય છે. અને બીજી બાજુ નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા પણ છે. ધવલ પટેલ આમ થોડા ઉમેદવાર નવા હતા અહીંયા એટલે ક્યાંક વિરોધ પણ દેખાયો હતો, છતાં પણ આમ જોવા જઈએ તો ભાજપનું પલડું ભારી છે વલસાડમાં. અહીં આપે જ જે આંકડાની વાત કરી હર્ષલભાઈ, કારણ કે જો વિધાનસભા અનુસાર આપણે આંકડા જોઈએ તો ભાજપના મત અને કોંગ્રેસ અને આપના ભેગા મત આ બંને વચ્ચેનો ડિફરન્સ એટલો નથી. તો આ મતને પોતાના તરફી કરવા માટેની સ્ટ્રેટેજી પણ હશે. ઉપરથી જે નામ છે, ઉમેદવારોના નામ છે, આ બંને ઉમેદવારોનું પ્રોફાઇલ જોઈએ તો પણ અનંત પટેલનું પલડું ભારી થવું જોઈએ ને. તો શું લાગે છે કે કાંટાની ટક્કર થઈ શકે ખરા? આપ તો સીધું બીજેપીનું પલડું ભારી જણાવી રહ્યા છો. જી, બીજેપીનું પલડું તો ભારી જ છે. બીકોઝ પાછલી જે 2 લોકસભાની ચૂંટણી હતી એમાં માર્જિન 2014માં લગભગ 2 લાખ જેવો હતો અને ત્યાર પછી 2019માં લગભગ 4 લાખની નજીક ચૂંટણી જીત્યા છે ભાજપવાળા. એટલે ભાજપનું જે માર્જિન છે ખૂબ મોટું છે અને કોંગ્રેસે એ તોડવું ખૂબ મુશ્કેલ છે. પણ છેલ્લા લગભગ 3-4 વર્ષથી એટલે ગઈ વિધાનસભા પહેલાથી પણ જે રીતે અનંત પટેલે પાર તાપી આંદોલન ચલાવ્યું હતું, ત્યાર પછી આદિવાસી સમુદાયને લગતા જે પણ પ્રશ્નો છે એમાં એમણે ખૂબ એગ્રેસિવલી કામ કર્યું છે અને એમની સાથે ખૂબ મોટું જન સમર્થન પણ ભેગું થયું છે. એટલે આ વખતે ચૂંટણી વખતે અનંત પટેલના જે સમર્થકો હતા એ ખૂબ જ એગ્રેસિવલી એમની સાથે જોડાયા હતા અને જે રૂરલ એરિયા છે તેમાં મહત્તમ મતદાન પણ કરાયું છે. એટલે આ વખતે 100% એનો બેનિફિટ અનંત પટેલને મળવાનો છે અને આમ આદમી પાર્ટી પણ ખૂબ સારી રીતે એમની સાથે કામ કર્યું છે. પરંતુ આ બધી લીડ અને નવા મતદારો જે ભાજપ સાથે રહ્યા છે સિટીના ને બધા, એ હિસાબે ભાજપનું પલડું ભારી છે. 100% આ વખતે જે ગત વખતની જે લીડ હતી 4 લાખની નજીક લોકસભાની, એમાં લગભગ 50%ની પણ લીડ થઈ જાય અથવા 50%ની નીચે પણ થઈ જાય એવું લાગે છે. ઉત્પલભાઈ, આપ શું માની રહ્યા છો? કારણ કે આ સ્થિતિ જે છે, માત્ર જો 7 વિધાનસભાની જ વાત કરીએ તો વાંસદાના ભલે ધારાસભ્ય અનંત પટેલ, પરંતુ 4 બેઠક એટલે કે વાંસદા સિવાય ડાંગ, ધરમપુર, કપરાડા, એમાં ત્યાં પણ એમનું વર્ચસ્વ છે. તો ક્યાંક ને ક્યાંક કાંટાની ટક્કર, એવી લડત. કાંટાની ટક્કર એટલે માટે અમે જે પ્રમાણે અમે ફિલ્ડમાં ફર્યા લગભગ 1 મહિનો, એમાં મેં તમને કીધું એ પ્રમાણે કે 2022ની ચૂંટણીમાં ભલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અલગ અલગ લડતી હતી અને વોટનો ડિફરન્સ પડ્યો હતો, પણ આ વખતની ચૂંટણીમાં અમે જ્યારે પ્રચારમાં જોયું તો ક્યાંક ને ક્યાંક બંને વચ્ચે સંકલનનો અભાવ અમને જોવા મળ્યો. જે પ્રમાણે બંને પાર્ટીએ મળીને એગ્રેસિવલી પ્રચાર કરવો જોઈતો હતો, આદિવાસી બેલ્ટની વાત કરું છું, ત્યાં પણ અમને કોઈ એવું કંઈ ત્યાં એ લોકોના વચ્ચેનું કોઈ સંકલન દેખાયું નહીં. અનંત પટેલ જ્યારે પણ પ્રચાર કરતા હતા એમની સાથે જે રોજના અમુક નેતાઓ જે એમની સાથે જોડાતા હતા એ જ અમને દેખાતા હતા. અને સિટી એરિયાની વાત કરું તો તમને બિલકુલ જ મતલબ એકલા પડી ગયો ને એવું એક માહોલ દેખાતો હતો.
અનંત પટેલ એક મજબૂત ઉમેદવાર છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે વલસાડ જિલ્લા કોંગ્રેસ સંગઠનમાં જે પ્રમાણે એમને સપોર્ટ મળવો જોઈતો હતો અને આમ આદમી પાર્ટી જ્યારે એના સાથે કોલેબોરેશન કરીને લડતી હતી તો એમનો બી જે સપોર્ટ મળવો જોઈતો હતો એ અમને નહીં દેખાયો ત્યાં ક્યાંય પણ. બીજી તરફ અગર જો ભાજપનો પ્રચાર આપણે જોઈએ તો ભાજપ પાસે બધી તાલુકા પંચાયત, બધી નગરપાલિકા, જિલ્લા પંચાયત, બધા ધારાસભ્યો, સાંસદ, એ બધું આ આખું જે બોડી છે બધી એ ભાજપની હતી, કે ભાજપની છે. અને કાર્યકર્તાઓ પણ છેલ્લે ખાસ તો છેલ્લા 10-15 દિવસમાં અમે જોયું તો ખૂબ જ પહેલે જે શરૂઆતમાં થોડું લેટર બોમ્બ ને બધું ચાલ્યું હતું, પણ પછી જે ઉત્સાહ અમને દેખાયો તો પ્રચાર કાર્યમાં પણ બીજેપી આપણને આગળ દેખાતું હતું. નેતાઓ મેદાનમાં એકદમ એગ્રેસિવલી પડી ગયા હતા. એની સામે જે અનંત પટેલનો પ્રચાર આપણને જે જોવા મળવો જોઈતો હતો, ખાસ તો આદિવાસી બેલ્ટ પર, એ અમને નહીં દેખાયો. એટલે અમને એવું લાગે છે કે કાંટાની ટક્કર થઈ શકતી હોય પણ ક્યાંક ને ક્યાંક એમના પાસે સંગઠન એટલે કે જે નેતૃત્વ બળ, કાર્યકર્તાનું બળ અને મની પાવર પણ કહી શકો તમે, જ્યાં એમને બહુ ફટકો પડી ગયો. જી, તો અત્યારે પત્રકારોનું જે આ મત છે કે અહીં કાંટાની ટક્કર થઈ તો શકી હોત, પરંતુ તેમ છતાં પલડું ક્યાંક બીજેપી તરફી લાગી રહ્યું છે, બઝર વાગી ગયું છે. પત્રકારોના આ મહાસર્વેમાં આખરે શું થઈ રહ્યો છે ઘટસ્ફોટ? દક્ષિણ ગુજરાતની સૌથી ચર્ચાસ્પદ બેઠક અંગે મોટા સમાચાર. આ ચર્ચાસ્પદ વલસાડ બેઠક અંગે શું માની રહ્યા છે પત્રકારોએ જે સર્વે કર્યો તેનું શું છે તારણ? વલસાડમાં ભાજપનો ભગવો લહેરાવાનું નક્કી જણાઈ રહ્યું છે. એક્ઝિટ પોલ બાદ પત્રકારોના મતે વલસાડનું ચિત્ર છે જ્યાં ભાજપનો ભગવો લહેરાઈ શકે છે. ગુજરાત ફર્સ્ટ પર દિગ્ગજ પત્રકારોના મહાસર્વેનું આ તારણ જે અમે આપના માટે લઈને આવ્યા છીએ. 25 પૈકી 21 પત્રકાર જેમના મતે ભાજપની જીત નક્કી છે, એટલે કે ધવલ પટેલ જેઓ જીતશે અને એ પણ સારા એવા માર્જિન સાથે, તેવું પણ અમુક પત્રકારો જણાવી રહ્યા છે. બીજી તરફ લડાયક મિજાજી કોંગ્રેસના અનંત પટેલ જેમને પછડાટ મળી શકે છે. અહીં મહત્વની વાત એ છે કારણ કે 3 પત્રકારના મતે જે કોણ જીતશે તેને લઈને પણ અસમંજસ છે. ઉત્પલભાઈ, જે પત્રકારોના તારણ સામે આવ્યા છે, 3 પત્રકાર એવું પણ માની રહ્યા છે કે કોણ જીતશે અસમંજસ છે. આ અસમંજસ શા માટે? એકચ્યુઅલી એ મને પોતે, કારણ કે અમે તો ફિલ્ડમાં ફર્યા છીએ એટલે અમને અને આટલા વર્ષોથી અમે જે પ્રમાણે જોતા આવ્યા છીએ, ચૂંટણી કવરેજ કરીએ છીએ, લોકોનો મિજાજ પારખીએ છીએ આ વિસ્તારના લોકોનો. આ જનરલી કેવું હોય છે કે સત્તા પક્ષના જો કોઈ ઉમેદવાર હોય અને એની સામે એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર આપણને એક સહજ દેખાતું હોય છે. જનરલી અમને અમારા જેવા અમે વર્ષોથી ફરતા પત્રકારોને આ વસ્તુ નજરમાં પડી જતી હોય છે. પણ આ છેલ્લા મહિના દરમિયાન અમને એવું કોઈ એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર અમને જોવા નથી મળ્યો. અને બીજું કે મેં તમને જે પ્રમાણે કીધું એ પ્રમાણે કે જ્યારે બંને પક્ષના પ્રચાર કાર્યનું આપણે જ્યારે સમજીએ આખું વસ્તુ, કેમ કે તમે જાણો છો કે ચૂંટણીમાં પ્રચાર તંત્ર આખું એક બહુ પ્રોપર હોવું જોઈએ. જે અહીંયા પેજ કમિટીનો જે આખો કોન્સેપ્ટ છે ભાજપનો, એ છેવાડા એમાં તમે કહો કે કપરાડા તાલુકાના સેરવાસ બોર્ડરના ગામે પણ આપણને એ દેખાય આપણને એનું. એટલે કે એકદમ ઓર્ગેનાઇઝ પ્રચાર કાર્ય હતું અહીંયા. અને બધી રીતના આ લોકો સક્ષમ કાર્યકર્તાઓથી લઈને તમે ગણો બધી રીતના ભાજપનું એકદમ ઓર્ગેનાઇઝ તમને તંત્ર દેખાતું હતું. જ્યારે બીજી બાજુ કોંગ્રેસ પાસે એ લોકોનો ઉમેદવાર મજબૂત છે, લડાયક મિજાજ ધરાવતો, પણ જે પ્રમાણે એને જે લડાયક મિજાજ ધરાવતા હતા કાર્યકર્તાઓ એને ભયંકર ખોટ પડી એવું અમને દેખાયું અમને. એટલે અસમંજસની કોઈ એવી સ્થિતિ દેખાતી તો નથી, પણ જે પ્રમાણે પ્રચાર ચાલતો હતો સોશિયલ મીડિયામાં, ખાસ તો જે પ્રમાણે લેટર બોમ્બ ફરતા હતા કે ભાઈ ધવલ પટેલની સામે ભાજપમાં જ પ્રોબ્લેમ છે, એની સામે અસંતોષ છે, તો બધા જે લેટર બોમ્બના કારણે કદાચ ઘણા પત્રકારોને એવું થયું હશે કે ભાજપના જ કાર્યકર્તાઓએ એન્ટી કામ કર્યું હોઈ શકે, એવો એક જે અફવા ફેલાતી હતી, મે બી એને કારણે અસમંજસ હોઈ શકે, બાકી એવું કશું નથી. હર્ષલભાઈ, અહીં એક સવાલ એ પણ થઈ રહ્યો છે, વલસાડ બેઠકની જો વાત કરવામાં આવે તો અત્યાર સુધીનો એનો ઇતિહાસ 16 વાર ચૂંટણી થઈ, જેમાં માત્ર 5 વાર ભાજપ જીતી. પણ એની સાથે એ પણ એક સત્ય હકીકત છે કે જે વલસાડમાં જીત્યું એ જ પક્ષે કેન્દ્રમાં સરકાર બનાવી. તો શા માટે અહીં એવું લાગી રહ્યું છે કે અનંત પટેલ ભલે અગ્રેસિવ હતા પરંતુ કોંગ્રેસના પ્રયાસ ઓછા પડ્યા? જી, એમાં અનંત પટેલ જ્યારથી ઉમેદવાર જાહેર થયા ત્યારથી એ પોતાના દમ પર જ ચૂંટણી લડ્યા છે અને એમની એક પોતાની લોકપ્રિયતા છે. અગર હું એમ માનું છું કે અગર એ પોતે કોંગ્રેસમાં ના હોય
કોઈ બીજા પક્ષમાં હોય અથવા અપક્ષ ચૂંટણી લડે વિધાનસભાની તો પણ એ જીતી શકે એટલા સક્ષમ છે. એની પોતાની એક અલગ ઇમેજ છે. અને ખાસ કરીને જ્યારે અનંત પટેલ લોકસભાના ઉમેદવાર બન્યા ત્યારથી જ ભાજપ માટે પણ એક ટફ ફાઇટ શરૂ થઈ ગઈ હતી. અને કોંગ્રેસે આમ જોવા જઈએ તો સપોર્ટ કર્યો છે, કોંગ્રેસ સાથે રહ્યું છે. અને કોંગ્રેસના જે જૂના નેતાઓ અને અત્યારે નવા બધા યંગ જનરેશન છે એ બધા એક થઈને જ લડ્યા છે. અનંત પટેલ માટે ખૂબ મહેનત પણ કરી છે. અને ખાસ કરીને આગળ પણ કહ્યું તેમ આજે આદિવાસી ટીમ છે એ ટીમ તો ખૂબ જ એગ્રેસિવલી સોશિયલ મીડિયા પર પણ ખૂબ એગ્રેસિવલી દેખાઈ અને એકબીજાનો કોન્ટેક્ટ કરીને પોતપોતાના મતો અનંત પટેલને મળે એ માટે સિક્કિમમાં પણ ખૂબ કાર્યરત રહી છે. એટલે એ રીતે આ વખતે 100% અનંત પટેલમાં આદિવાસી મતો ભરપૂર પડ્યા છે અને ભાજપના પણ કેટલાક આદિવાસી મતો છે એમના અનંત પટેલમાં આ વખતે ડાયવર્ટ થયા છે. અહીં હર્ષિલભાઈ જે રીતે જણાવી રહ્યા છે કે કદાચ કેટલાક મત આદિવાસીના અહીં કન્વર્ટ થયા છે. આ બેઠક પર સૌથી વધુ જે વર્ચસ્વ ધરાવે છે એવા કોંકણા સમાજના પણ એ લોકો હોય છે જેમનું પણ પ્રતિનિધિત્વ કે એવું કહી શકાય કે તેમના પણ મત અંકે કરી શકે છે અનંત પટેલ. પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે આટલા પ્રયાસ છતાં પણ જો જે બંને ઉમેદવાર છે આ બંને ઉમેદવારની છબી જોવામાં આવે, એક શિક્ષિત ચહેરો ભાજપનો પણ નવો ચહેરો અને ગ્રાઉન્ડ લેવલ પર કામ એવું નહીં, જ્યારે બીજો ચહેરો જે ઘણા સમયથી સક્રિય, ઘણા સમયથી જનતા સાથે જોડાયેલો, તો ઉમેદવારોની છબી, ઉમેદવારોના પ્રોફાઇલ સિવાય બીજા એવા કયા મુદ્દા છે જે મત પર અસર કરી રહ્યા છે ઉત્પલભાઈ? મેં તમને કીધું એ પ્રમાણે કે સૌથી મોટામાં મોટી જે ખામી હતી કોંગ્રેસની એ પ્રચાર કાર્યમાં એ લોકો અને જે મુદ્દાઓ ઉચકવા જોઈએ, મુદ્દાઓ જે રેસ કરવા જોઈએ, અહીં તમે જોવા જઈએ તો છેલ્લા 2-3 વર્ષમાં મીડિયાએ ખાસ્સા એવા મુદ્દા ઉચક્યા છે જે પ્રજાલક્ષી હતા, એટલે જે લોકોના કામો નથી થતા. ખાસ તમે તમને વાત કરી એ પ્રમાણે આદિવાસી બેલ્ટની સાથે સાથે જે અર્બન એરિયા છે એ અર્બન એરિયામાં પણ ઘણી બધી સમસ્યાઓ છે. બેરોજગારીની સમસ્યા બી ગણી શકો તમે. વાપી જેવા ઔદ્યોગિક વિસ્તારમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિથી કામગીરી, શોષણ છે, આ બધા એવા અસંખ્ય મુદ્દાઓ છે. કાંઠા વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા છે. પણ આ મુદ્દાઓને જે પ્રમાણે ઉચકવા જોઈએ, જે પ્રમાણે એને રેસ કરવા જોઈએ કોંગ્રેસે, ક્યાંક ને ક્યાંક ઇવન એ લોકોએ મીડિયામાં આટલા બધા મુદ્દાઓ આવવા છતાં એનો પ્રચાર નહીં કરી શક્યા યોગ્ય રીતના, લોકો સુધી લોકોની લાગણી પહોંચાડી નહીં શક્યા. એટલે આ એક મુદ્દો તમે ગણી શકો. બીજું, અમે જે પ્રમાણે જોયું છે કે રામ મંદિર બની ગયા પછી જે એક ખાસ તો અર્બન એરિયામાં વાત કરું કે મુદ્દાઓ ઘણા બધા પ્રોબ્લેમેટિક ઘણી બધી છે પ્રોબ્લેમ, પણ એ બધા પ્રોબ્લેમ સાઈડ પર આવી ગયા. આપણે એમ કહી શકાય કે રામ મંદિરના મુદ્દાને કારણે એવા તમને કહો અમે એવા અનેક વોટર્સો જોયા કે જે લોકોને મનમાં એક છબી બેસી કે ના આપણે જે વર્ષોથી જેની પ્રતીક્ષા કરતા હતા એ રામ મંદિર બની ગયું મોદીના રાજમાં. અચ્છા, બીજી એક મુદ્દો અમે જે અમને લાસ્ટ છેલ્લા અઠવાડિયાથી ઘણા લોકો અમને વાત કરે છે કે યુનિફોર્મ સિવિલ કોડનો. લોકોને એવું લાગે છે કે બીજેપી સત્તા પર આવશે એટલે યુનિફોર્મ સિવિલ કોડનો અમલ એ જ કરાવી શકશે, કારણ કે કલમ 370 જે પ્રમાણે એ લોકોએ દૂર કરી એ તાકાત જે બતાવી છે બીજેપીએ, તો આ એક યુનિફોર્મ સિવિલ કોડનો મુદ્દો પણ બહુ ગાજ્યો. હા, એ આદિવાસી બેલ્ટ પર એ લોકો મતલબ, કારણ કે એ લોકોને માટે કાંઈ એનું એટલું બધું મહત્વ નહીં હતું, પણ જે અર્બન એરિયામાં જે વોટ તૂટવા જોઈતા હતા એ તૂટી નહીં શક્યા. અગર જો અનંત પટેલ જીતવું હોય તો એણે આ વલસાડ, વાપી અને વલસાડ પાર્ટી અને ઉમરગામ તાલુકાની જે લીડ એ તોડવી પડે એવી હતી ગમે તે રીતના. આદિવાસી બેલ્ટ પર એ કેટલી લીડ લઈ શકે, પણ આ જ્યાં સુધી નહીં તોડે ત્યાં સુધી એની જીત મુશ્કેલ હતી અને એ તોડવામાં એ લોકો નિષ્ફળ ગયા. તો આપણે એવું કહી શકાય કે જે મુદ્દાઓ એ લોકોએ રેસ કરવા જોઈતા હતા, જે સમસ્યાઓ પ્રજાની બહાર લાવવી જોઈતી હતી, એ લાવવામાં નિષ્ફળ ગયા. હર્ષિલભાઈ, આપ પણ સહમત થાઓ છો કે અહીં જે ઉમેદવારોની છબી હોય કે પ્રોફાઇલ હોય કે પછી આ બધા મુદ્દા છે, વિકાસનો મુદ્દો, બેરોજગારીનો મુદ્દો, રામ મંદિરનો મુદ્દો, આ મુદ્દાઓ કોઈના કોઈ અંશે અસર કરી જાય છે? જી, અસર કરે છે, પણ આમાં મહત્તમ અત્યારે કોંગ્રેસ કે અનંત પટેલનું જે ફોકસ હતું એ આદિવાસી મતો અંગે કરવાનું હતું અને ફક્ત આદિવાસી મતોથી જ આ બેઠક કબજી કરી શકાય એવું નથી. અને એના માટે એમણે જે સિટી વિસ્તાર છે, સિટી બેલ્ટમાં અને રૂરલ એરિયામાં પણ જે બાકીના મતો છે, એટલે કે બીજી બધી કોમ્યુનિટીના ઓબીસી છે, ઓપન કેટેગરીના મતો છે, એ બધા મતો અંકે કરવા કોંગ્રેસે કોઈ પ્રયાસ કર્યો જ નથી એવું જણાય છે. કારણ કે આખું જે ચૂંટણી લડાઈ એ બંધારણ ખતમ કરવાની વાત પર લડાઈ અહીંયા અને અનામત ખતમ કરવાની વાત પર લડાઈ. એટલે એક ટ્રેક એવો ચેન્જ થઈ ગયો કે ફક્ત આદિવાસીઓને જ ટાર્ગેટ પર રાખીને કોંગ્રેસ આ વખતે ચૂંટણી લડી હતી.
અનંત પટેલ આ વખતે ચૂંટણી લડ્યા. એને લીધે શું થવાનું કે એક આખા વોટનું બાયફર્કેશન થઈ ગયું હતું અને જે કદાચ જે કોંગ્રેસના પ્રોપર મતો હતા, વર્ષોથી કોંગ્રેસને મતો આપતા હતા, એવા જે લોકો હતા, બીજી કોમ્યુનિટીના ઓબીસી ઓપન કેટેગરીના મતો હતા, એ પણ સ્વાભાવિકપણે એ ભલે કોંગ્રેસના મતો હતા, પણ આ વખતે જે રીતે આ કોંગ્રેસ બંધારણ ખતમ કરવા પર અને અનામત ખતમ કરવાના મુદ્દે અહીં વલસાડ બેઠક ઉપર ખૂબ જ ઉગ્ર થઈને પ્રચાર પ્રસાર કર્યો, તે રીતે એ મતો પણ કેટલાક ભાજપમાં ડાયવર્ટ થયા હોઈ શકે, એ રીતનું આખું એનું વાતાવરણ થયું હતું. એટલે જેમ આદિવાસી મતો એમણે ખેંચ્યા છે, તે જ રીતે બીજા બધા મતો માં એમને નુકસાન પણ થયું છે અહીંયા. હર્ષલભાઈ, આજે મતોની આપણે ગુણાકાર ભાગાકાર અને સરવાળા બાદબાકી તો કરી લીધી, લીડને લઈને જો સવાલ કરવામાં આવે, કારણ કે મોટા ભાગના પત્રકારો તો માને છે કે ભાજપની જીત અહીં થઈ શકે છે, જો એ વાતને આપણે માનીએ તો લીડમાં શું ફરક દેખાશે? શું સી.આર. પાટીલનો લક્ષ્ય પૂરો થાય છે કે માત્ર લીડ 2-3 લાખ સુધીની મળે છે કે પછી નજીવી લીડ મળે? જી બિલકુલ, વલસાડ બેઠક ઉપર જે આ લોકો 4 લાખ ને 5 લાખનો ટાર્ગેટ રાખે છે, એ કોઈ સંજોગોમાં પોસિબલ નથી. 5 લાખની લીડ અહીં મળવાની જ નથી. લીડ મળશે તો જે ગત વખતે લોકસભાની ચૂંટણીમાં જે લીડ હતી એનાથી 50%થી પણ ઓછી લીડ મળશે એવું નિશ્ચિત છે. બિલકુલ. ઉત્પલભાઈ, આપનું શું માનવું છે આને લઈને? લીડ તો જે પ્રમાણે એ લોકો 4 થી 5 લાખની વાત કરે છે એ પોસિબલ નથી, કારણ કે જ્યારે આટલું પીક પર હતું ત્યારે પણ લીડ એટલી બધી નહીં આવી હતી. એટલે લીડ માટે આપણે એવું કહી શકાય કે ઉમેદવાર સામે મજબૂત હતો કોંગ્રેસનો, અને એ આદિવાસી યંગસ્ટરોને જે પ્રમાણે એને આકર્ષ્યા છે, એટલે આપણે એવું માની શકીએ કે લીડ તો ભાજપની ઘટશે. અને કદાચ એવું બની શકે કે ગયા વખત કરતાં લગભગ 1.5 લાખ લીડ ઘટે, એટલે કે 2 લાખની આસપાસ ભાજપ જીતે એવી અત્યારે અમને એવી શક્યતા દેખાઈ રહી છે. ઉત્પલભાઈ, આપણે જો ટકાવારીની વાત કરીએ ને તો પણ જો જોવામાં આવે તો 2014 હોય કે 2019 હોય, 14માં લગભગ 74% કે એવા ટકા 75% હતા, 19માં 74 હતા, પણ આ વખતે તો લગભગ 70% આસપાસ જ મતદાન થયું છે. તો આ ટકાવારીને જોઈએ તો આ આંકડાઓ જે રીતે તરફમાં આવશે, શું માનવું એને લઈને? એકચ્યુઅલી ગયા વખતે 75.41% જેવું મતદાન થયું હતું અને આ વખતે 72 લગભગ 41% જેવું છે, લગભગ 2.5% જેવું મતદાન ગયા વખત કરતાં ઓછું થયું છે આપણે વલસાડ બેઠક પર. અને એમાં પણ તમે જોઈએ તો આદિવાસી બેલ્ટ પર પણ લગભગ 4.5 થી 5% મતદાન ઓછું થયું છે આદિવાસી બેલ્ટ પર. અને સિટી જે બેલ્ટ છે, સિટીનો બેલ્ટ, એમાં બી લગભગ 2.5 થી 3% ઓછું થયું છે. એટલે અગર સિટી બેલ્ટમાં મતદાન ઓછું થયું છે તો એવું સેમ આદિવાસી બેલ્ટ પર પણ ઓછું થયું છે મતદાન. એટલે આપણે એમ કહી શકાય કે બેલેન્સ તો છે. હા, મેં જે લીડ ઘટવાની વાત કરી છે, મેં તમને જે વાત કરી કે આદિવાસી પણ યંગસ્ટરોને કારણે એવું માની શકાય કે એ લીડ થોડી ભાજપની ઘટી શકે ત્યાં. બાકી આ જે અર્બન એરિયામાં છે જ્યાં ભલે મતદાન ભલે ઘટ્યું છે પણ લીડ એ જ રહેશે. જી બિલકુલ. તો આ બંનેનો આભાર. આપ બંને અમારી સાથે જોડાયા અને જે બેઠક છે લોકસભા બેઠક, તેનો સંપૂર્ણ ચિતાર આપ્યો છે, ત્યાંની રગે રગનો ચિતાર આપ્યો છે. તો એ તો જોઈ લીધું કે વલસાડ બેઠક પર પત્રકારો શું માની રહ્યા છે. આવી જ રીતે આગળ વધીશું, અન્ય એક બેઠકની વાત કરીશું, પરંતુ તે પહેલા રોકાઈએ વિરામ માટે. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.